નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રનું પત્રકાર જગત અને એ પત્રકાર જગતે અનેક ઝળહળતી પ્રતિભાઓ આપી છે. આમ તો સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન જ ત્યાંથી અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી જેવા રત્નો પ્રાપ્ત થયા આપણને. આ જે આખી પરંપરા છે એ પરંપરાને ઉજાળતા એક પત્રકારિત્વના ક્ષેત્રે વ્યક્તિત્વ જે ઉભર્યું છે એનું નામ છે જગદીશ મહેતા. જગદીશ મહેતાના વિશે આપણે કેટલીક ચર્ચાઓ પહેલા કરી ગયા છે. આ ચર્ચાને આગળ વધારવી છે. આપણે જગદીશ મહેતાને ઓળખવા છે, એમને નાણવા છે, એમને તરાશવા છે. અને એટલે આપણા પ્રશ્નો પણ જરા હટકે હશે. અને જગદીશભાઈને પૂછવામાં વાંધો નહીં, કારણ કે ઓલરાઉન્ડર છે, દરેક પ્રકારની બોલિંગને રમી શકે એમ છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. ફરી એકવાર આપની જ વાત આપની સાથે. જી સર, જી. જગદીશ મહેતાની વાત જગદીશ મહેતા સાથે. क्या बात है, बहुत अच्छे से. આપ પત્રકારત્વના ક્ષેત્રે લગભગ એમ કહી શકાય કે શૂન્યમાંથી શરૂઆત કરી, મુંબઈ જેવી માયાનગરીને છોડી રાજકોટ આવ્યા અને કદાચ મુંબઈમાં રહીને જે ઝળહળ તમે પ્રાપ્ત ન કર્યો હોત અથવા વધારે કર્યો હોત, એવું જ કંઈક અહીં આપની સાથે બન્યું. એ દરમિયાનમાં આપ વિવિધ જવાબદારીઓમાંથી પસાર થયા, વિવિધ શહેરોમાં આપે પત્રકારિત્વ કર્યું. તો આ જે આપનો રાઈસ છે, આપનો જે ઉદય થયો, કોઈ પણ વ્યક્તિને, કોઈ નબળા માણસથી કોઈ ઈર્ષા નથી કરતો. જ્યારે તમારી કોઈ ઈર્ષા કરતું થાય ત્યારે માનવાનું કે તમારામાં કંઈક એવું વિશિષ્ટ તત્વ છે કે જે તમારી બીજા લોકોને તમારું નોટિસ લેવા, તમારું ધ્યાન લેવા. પહેલા કોઈ પણ માણસનો ઉદય થાય ત્યારે માણસો પહેલા એને ઇગ્નોર કરે છે કે ચાલ્યા કરે, થોડોક સમય છે, જગદીશભાઈ ઝળકી લે, પછી હવે ગોપાલ ઇટાલિયનનું પતી જશે એટલે જગદીશભાઈ પતી જશે. એવું થાય નહીં. એટલે પછી ધીરે ધીરે એ બળતરા રૂપે પ્રગટ થાય કે આ જગદીશભાઈ તો ખરું કરે છે, ગમે તેમ બેફામ વાતો કરે છે, બેબાક વાતો કરે છે, એવું તો બોલી શકાય, એમાં શું વાંધો. પછી લાગે કે આ તો વધારે પ્રસિદ્ધ થયા, ત્યારે then you are recognized. You are in the stage of recognition, sir. તો આપને આ સમયગાળા દરમિયાન આ પ્રકારની ઈર્ષાઓનો પણ સામનો કરવો પડ્યો છે. ક્યાંક કોઈકે આપને તરાશ્યા પણ છે, ક્યાંક કાપ્યા પણ છે, ક્યાંક ઘસ્યા પણ છે, ક્યાંક ઘાટ પણ આપ્યો છે. શું કેવું છે આપને? જી સર, પહેલી વાત તો એ કે થોડાક સદભાગ્ય એવા રહ્યા કે મને ઈર્ષાળુ ઓછા અને આશીર્વાદરૂપ લોકો વધુ મળ્યા. એમાં તો ના નહીં. જી. મુંબઈમાં કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટની અભિયાન મેગેઝિન, ભીખેશ ભટ્ટ વગેરેની સાથે હસમુખ બારોટ, વિક્રમ વકીલ, આ બધાની સાથે જે પહેલો લોટ, ટૂંકમાં અભિયાન મેગેઝિન શરૂ થયું ત્યારથી વાત કરું છું, એ જે મૂળ ટીમ હતી એમાં મને મારી રીતે એકલવ્યની જેમ શીખવા મળ્યું. કારણ કે હું રેસીપી હંમેશા વાંચતો, રેસીપી કોઈ આર્ટિકલ. અચ્છા, હું એક દાખલો આપું કે રાજઘાટ ઉપર રાજીવ ગાંધી ઉપર હુમલો થયેલો રાજઘાટમાં. તો મેં આપને પહેલા મારા એપિસોડમાં જેમ કીધું એમ કે હું એક વીઆઈપી પટ્ટાવાળો, કારણ કે કાંતિ ભટ્ટનો ચહીતો માણસ, એટલે મેં કીધું કોઈ પાણી મારી પાસે ન માગે, પણ વાત મારી પોસ્ટ એવી હતી. તો કાંતિ ભટ્ટના આર્ટિકલ લઈ અને અમારે મુંબઈમાં એક્સપ્રેસ ટાવર્સ છે નરીમાઇન પોઈન્ટ ઉપર, ત્યાં મારે કમ્પોઝ વિભાગ હતો નહીં. અભિયાન મેગેઝિનમાં કમ્પોઝ માટે થઈને ત્યાં જવાનું. એટલે અપ ટુ બાંદ્રાથી મારે રોજે રોજ એક્સપ્રેસ ટાવર્સમાં જવાનું, ત્યાંથી કમ્પોઝ થઈ જાય એટલે બ્રોમાઇટ બધી લઈને પાછું આવવાનું. આ મારી સિસ્ટમ, આખી ટૂંકમાં પદ્ધતિ હતી. પણ જિજ્ઞાસા નામની એક ચીજ છે સાહેબ, જેનાથી આપણી સફળતાને થોડીક વધારે સરળતા મળે. હું ચર્ચગેટ સ્ટેશન ઉપર ઉતર્યો એટલે તમે જાણો ત્યાં સ્ક્રોલિંગ, જેમ અત્યારે નીચે આમાં તમારા અહીંયા થઈ રહ્યું છે, જુઓ મારો લાઈવ શો સોમવારથી શનિવાર રાત્રે 9 વાગે, ધ રિયલ ડિબેટ. આપને જો ટીવી આવું જે નીચે આવી રહ્યું છે, હા,
એવું ત્યાં ચર્ચગેટ સ્ટેશન ઉપર એક આવી રીતે સ્ક્રોલિંગમાં સમાચાર આવે એવું એક ત્યાં મૂકેલું હતું જે તે સમયે. જી અને ત્યારે મોબાઈલનો યુગ નહોતો. જી એમાં એક વાક્ય લખેલું હતું કે રાજીવ ગાંધી એટેક્ટેડ એટ રાજઘાટ. બસ આટલી જ વાત. હમ હવે મેં એ વાંચ્યું એટલે મેં ગાડીમાંથી ઉતરી સીધું કાંતિભટ્ટ સાહેબને ફોન કર્યો કે સાહેબ હમ. અહીંયા આ જે બ્રેકિંગ ન્યૂઝ જેને આપણે કહીએ છીએ એવું આટલી વાત આવે છે કે રાજીવ ગાંધી એટેક્ટેડ એટ રાજઘાટ. એટલે એને કીધું ઓહો બહુ સારું થયું. તારા હાથમાં શું છે? મેં કીધું તમે જે ચેતનાની ક્ષણે નામની કોલમ એની આવતી હતી, મેં કીધું એ મેટર મારા છે ને હું કમ્પોઝમાં આપવા જાઉં છું એક્સપ્રેસ ટ્રાવલ્સમાં. તો મને કે કામ કર તું પાછો આવતો રહે, ઈ દેવા જતો નહીં, તું પાછો આવ. હું વળતી ટ્રેનમાં પાછો બાંદ્રા ગયો અને સાહેબ બાંદ્રા ઓફિસે હું પહોંચ્યો ત્યાં સુધીમાં કાંતિભટ્ટ સાહેબે રાજીવ ગાંધી ઉપર રાજઘાટમાં જે હુમલો થયો 7 પાના લખી કાઢ્યા. વાહ 7 પાનાનો આર્ટિકલ. જી હવે જુઓ ત્યાંથી જ આમ જુઓ ને તો જર્નલિઝમની મારી જર્ની પણ આમ જુઓ તો ત્યાંથી શરૂ થઈ કે જી. મેં એમ કીધું કે આનો મેઇન જે મુખ્ય વાત તો મેં જ કાંતિભટ્ટ સાહેબને કીધી, એ તો હકીકત છે. પછી મને કાંતિભટ્ટ સાહેબે પાછો બોલાવી લીધો. હવે એને પાછું મેટર લખી નાખીને 7 પાના ભર્યા. તો એવી કઈ બીજું કોઈ બ્રેકિંગ ન્યૂઝમાં એક જ તો મેં એને હેડિંગ આપેલું, બીજું તો કઈ મેં કીધું નથી. તો હવે એને શું ઉમેર્યું એને કહેવાય રેસીપી. તો મેં એ આખું વાંચ્યું કે એને થોડાક રાજઘાટની વાત કરી, ભૂતકાળમાં કોની કોઈ પર કેવા કેવા હુમલા થયા હોય એ વાત કરી, હુમલા થયા હોય તો શું કામ થયા એ વાત કરી, એમાં કેટલાકના કોટ લીધા, દિલ્હીના જે બેઠેલા લોકો હતા એના કોટ લીધા વગેરે વગેરે. અને પછી રાજીવ ગાંધીની વ્યક્તિત્વ વિશે વાત કરી. એમ કરીને એને 7 પાનાનો આર્ટિકલ લખી કાઢ્યો. એટલે મને એવું થયું એના ઉપરથી કે દાખલા તરીકે અત્યારે રાજઘાટ ઉપર રાજીવ ગાંધી ઉપર હુમલો થયો એટલે 7 પાના લખાઈ ગયા. આનો અર્થ એમ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેલિબ્રિટી ઉપર હુમલો થાય તો બાકીની રેસીપી આટલી ભેગી કરવાની થાય. હો વાતની એક વાત. જે જી ચણાનો લોટ આપણી પાસે હોય તો આપણને ખબર પડવી જોઈએ કે એમાં ફૂલ સોડાઈ જોશે, એમાં છાશે જોશે, મેથી જોશે, ડુંગળી જોશે તો ભજીયા થાય, તેલ જોશે ને કડાઈ જોશે. જી ખાલી ચણાનો લોટ છે એમ નહીં થાય. એવું મેં જે તે સમયે કાંતિભટ્ટ સાહેબની જે કોલમ વાંચી ખ્યાલ આવી ગયો કે આટલું મટીરિયલ એને ભેગું કરીને 7 પાનાનો આર્ટિકલ લખી કાઢ્યો. અને વ્યાસ સાહેબ મજાની વાત એ હતી કે બીજા જ દિવસે અભિયાન મેગેઝિને પ્રગટ થવાનું હતું ને સવારના દૈનિકો પ્રગટ થવાના હતા. અને દૈનિકમાં પણ મેઇન હેડલાઇન એ હતી રાજીવ ગાંધી ઉપર હુમલો થયો તે, અને અભિયાન મેગેઝિનની કવર સ્ટોરી જેવું પણ એ હતું. તો આ પણ બહુ મોટી વાત છે. સાપ્તાહિકમાં પણ છાપાની લેવલ ટુ લેવલ હાલવું એ તો બહુ મોટી વાત છે ને સર. એટલે કાંતિભટ્ટે અમને કીધેલું બહુ સરસ છોકરા, આવું કઈક હોય તો મારું ધ્યાન દોરું જગદીશભાઈ, બહુ મજા આવી ગઈ, આમ તેમ વગેરે વગેરે અમારે ઉજવણી થઈ. તો સવાલ એ છે કે જર્નલિઝમમાં મને આપનો જે પ્રશ્ન હતો એનો જવાબ છે કે ઈર્ષાળુ ઓછા આશીર્વાદરૂપ લોકો વધુ મળ્યા. મને પુશઅપ કર્યો કાંતિભટ્ટ સાહેબે, ભીખેશ ભટ્ટ સાહેબે, હસમુખ બારોટે, વિક્રમભાઈ વકીલે, શીલાબેન ભટ્ટે અને ઇન્ક્લુડિંગ ચંદ્રકાંતભાઈ બક્ષી સાહેબ. હવે એમાં બધી આમાંના એકાદ નામને બાદ કરીએ તો બાકીના બધા જ મારા અંગત મિત્રો છે. બિલકુલ હોય સાહેબ, બિલકુલ હોય શકે. અમારાથી વિશેષ હોય એમાંય ના નહીં, કારણ કે અમારી ના જે તે વિશેષ ના સમયે હોય, મિત્ર જ હોય હોય. શકે સર, એટલે બિલકુલ હોય બધા સાહેબ. મિત્રો જ છે. કારણ પણ એવું છે સાહેબ કે આપ આગળ વધો. સોરી, આ તો ઇન્સિડેન્ટલી મને હરખ થયો એટલે કહ્યું, બાકી બીજું કોઈ કારણ બિલકુલ નથી. સાહેબ, ના ના, હું આપની શખ્સિયતને જાણું છું અને આપના હોય જ શકે એમાં કોઈ શંકા ને સંદેહ જી નથી. પણ પછી ટૂંકમાં એના ઉપરથી મને એમ થયું કે હવે ટૂંકમાં કોઈ પણ આર્ટિકલ હોય તો એમાં બાકીનું મટીરિયલ શું છે ને એ મને ખ્યાલ આવ્યો. એટલે પછી એક વખત મેં શીલાબેનને કીધું, ત્યારે મેં કદાચ આની પહેલાના એપિસોડમાં કીધું તો મિનિટમાં રિપીટ થશે, પણ વાત એવી હતી કે કોઈ પણ સબ્જેક્ટ તમે હવે, ત્યારે અમે કાસ્ટ વાઇઝ લખતા હતા, જ્ઞાતિ વાઇઝ, દરેક જ્ઞાતિનો ઇતિહાસ ભૂગોળ આખો. તો મેં શીલાબેનને કીધું કે આપણે જે આ લખો છો જ્ઞાતિ વાઇઝ, તમે એક કામ કરો, હવે મને કોઈ પણ એક જ્ઞાતિ છો પણ પછી એક અક્ષર કહેતા નહીં, ખાલી જ્ઞાતિનું નામ બોલો, પછી બાકી ઈ છે ને જ્ઞાતિ છે ને હું છું. પણ કેસો તો બ્રીફ કર્યા જેવું લાગશે તો મને એમ નહીં લાગે કે હું કંઈક લખી આવ્યો. પણ મેં તમારા અત્યાર સુધીના જેટલા મેં વાંચ્યા છે, અમારે એના જેવું કરવાની વાત છે ને, તમારે જ્ઞાતિ કહી દો. એટલે એને મને દાખલા તરીકે કપોળ વાણિયા, એમ બસ મેં પૂરું થઈ ગયું. હવે હું છું કપોળ વાણિયા છે. પછી લડી લીધો અને મેં મેટર લઈ આવ્યો. કાંતિભટ્ટ સાહેબે જો કે મઠારીને પછી એમાં લખ્યું ખરું, અને એમાં મારો ઉલ્લેખ પણ કર્યો, શીલાબેને પણ મારો ઉલ્લેખ કર્યો
આવી રીતે હું શરૂ થયું. એટલે હું કોઈ પણ ઘટનામાં રેસીપી જે છે ને એને હું હંમેશા મગજમાં રાખું સાહેબ. કે આપણે જે પિક્ચર મોટા મોટા ફિલ્મ બને પછી એવું કહે હાઉ ટુ મેક ધ ફિલ્મ, પિક્ચર કઈ રીતે બન્યું એનું જેમ છેલ્લે છેલ્લે બતાવે, કેટલા લચ્છા લાગે છે એ પણ બતાવે ને આપણે બધા જોતા હોય. એવી રીતના અમિતાભ બચ્ચનના ઘરે અમે ગયા ત્યારે હરિવંશરાય બચ્ચન એ જીવતા હતા, અને આ ભાઈ છોકરા જે અત્યારે પિક્ચરમાં છે એ તો બાળક જેવા હતા, રમતા હતા એ નહીં ઓસરીમાં, એમ કહો તો ચાલે, અભિષેક વગેરે. તો અમિતાભ બચ્ચનના ઘરે ગયા, કાંતિ ભટ્ટ ને એને કારણે હું ગયો. તો હું તો બેગ ઉપાડવા વાળો હતો એટલે આપણી બીજી પણ ગયા. પછી એને ઇન્ટરવ્યુ લીધો, ચા પાણી પીધા, નાસ્તો કર્યો, ઇન્ટરવ્યુ લીધો વગેરે વગેરે. પછી કાંતિ ભટ્ટ સાહેબે શીલાબેનને કીધું કે એક જે એવા અમે આર્ટિકલ બધું લઈ બધું ઠીક, પણ એમ કે આવું એક મને અચરજ લાગી કે જગદીશે અમિતાભ બચ્ચન પાસેથી ઓલું ન લીધું, ઓટોગ્રાફ અથવા તો ફોટોગ્રાફ ન લીધો. એટલે મને શીલાબેને પૂછ્યું કે આવું હતું, તમે અહીંયા ગયા હતા તો ઓટોગ્રાફ ન લીધો? મેં કીધું ના બેન, ઓટોગ્રાફ નું શું આવે, મતલબ શું કામ લેવો જોઈએ? એમ કે કોકને બતાવે ને એમ કે ભાઈ અમિતાભ બચ્ચન ઓટોગ્રાફ. મેં એને કીધું બેન સાચું કહો, એ આમ ગડબડિયા અક્ષર કરીને લખી દે અમિતાભ એમ ઇંગ્લિશમાં, ગમે તે ભાષામાં, સમજો ને. હવે એ શાક માર્કેટમાં જઈને એને ક્યાં ખબર છે કે આ ખરેખર અમિતાભે લખ્યું, મેં નહીં લખ્યું એની શું ખાતરી? કારણ કે એની ઉપર કઈ રજીસ્ટ્રેશન સિક્કો તો છે નહીં કે અમિતાભ બચ્ચને લખેલો છે. મારી તસલ્લી ખાતર હું એમ માનું કે મને અમિતાભે લખી આપ્યું, પણ એવા જ ગડબડિયા અક્ષરે કોક લખી દે આમ અમિતાભ બચ્ચન, તો શું ફેર પડે? એટલે હું એમ કઉ છું કે જે કોઈ પણ બાબત હાવ નિરર્થક હોય એનો કોઈ મતલબ નહીં, આત્મશ્લાઘા જેવું થાય. મારી પાસે એ પડ્યું છે મારી લાઇબ્રેરીમાં કે મારા કઈ રેકોર્ડમાં કે અમિતાભ બચ્ચનની સહી મેં લીધી હતી, પણ એનો બજારમાં આવે શું? તો મને કે તો ગજબ કહ્યું. તો તમે ત્યાં 1.5-2 કલાક ઉભા રહ્યા, કાંતિ ભટ્ટે ઇન્ટરવ્યુ લીધો, તો તમને એમ નથી કે અમિતાભ બચ્ચન? ના, મેં કીધું મેં એ જોયું કે અમિતાભ બચ્ચન કઈ રીતે થઈ શકાય, એમાં માઇન્ડ મેં કોન્સન્ટ્રેટ કર્યું કે શા માટે આ વ્યક્તિ અમિતાભ બચ્ચન છે. જે પ્રશ્ન કાંતિ ભટ્ટે સાહેબે પૂછ્યા અને મેં એ બિલકુલ બહુ શ્રુતાહા બ્રાહ્મણહા એની જેમ મેં સાંભળ્યું કે બહુ સારી રીતે સાંભળીએ તો ખબર પડે રેસીપીની કે અમિતાભ બચ્ચન બનવું હોય તો કઈ રીતે બની શકાય, જે એ બની ગયા છે. આપણે તો ત્યારે કઈ મતલબ આજે કઈ નથી, આપણે ભગવાન નથી. પણ મેં કીધું કે કોઈ પણ બાબતમાં રેસીપીમાં ધ્યાન રાખીએ સાહેબ આપણે, તો આપણે ભવિષ્યમાં આગળ આવી શકાય. અને એ પછી મેં બધાની રેસીપી જોઈ. ભીખેશ ભટ્ટની પણ લેખીની હતી, બહુ રસાળ શૈલીમાં લખનાર અને બહુ મુગ્ધ પત્રકાર હતો. તો એમાંય મેં જોયું હસમુખ બારોટ છે, તીક્ષ્ણ પત્રકાર હતું, એમાંય જોયું ચંદ્રકાંત બક્ષી સાહેબની તો આપણે કઈ વાત જ કરવાનો પ્રશ્ન નથી આવતો, એ તો ઓલ ઇન વન હતા અને એવરગ્રીન. તો એ બધાથી માંડીને બધાની રેસીપી હું જોઉં કે કેની રેસીપીની કમસે કમ થોડીક નકલ જેવું કરીએ તો રોટલા નીકળે એમ છે. હસમુખ ગાંધી તો શિરમોર હતા જ. મેં હસમુખ ગાંધી વિશે સર અભિયાન મેગેઝિનમાં સમકાલીન વેચાતું હતું જ હસમુખ ગાંધીના કારણે. બિલકુલ સર, બિલકુલ. મેં એક સૂત્ર કીધેલું હસમુખ ગાંધી વિશે. હું બહુ એનો સ્વાભાવિક જ, બીજા તમારા જેવા જો વિદ્વાન લોકો એના ચાહક હોય તો અમારા જેવા તો પાગલ જ હોય ને હસમુખ ગાંધી ઉપર. તો અમે હસમુખ ગાંધીને વાંચતા ત્યારે મને કે અમારા ઓફિસમાં એટલું બધું શું ઝીણવટ ભરું વાંચે છે ને આ કોણ, એમ કે. એટલે મેં એને કીધું કે આપણા હિન્દુસ્તાનમાં 2 ગાંધી થઈ ગયા, જે બેયે અમુક અમુક પ્રકારની આઝાદી અપાવી. મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી, હસમુખ ગાંધીએ પ્રેસને આઝાદી અપાવી. એટલે હા જી સર. તો મેં કીધું આને વાંચવા, એટલે હું તો પી જાઉં કહું વાંચવા કરતા. કેટલાક આર્ટિકલ તો મને કંઠસ્થ હતા, આર્ટિકલ કંઠસ્થ હતા, જેમ ઝવેરચંદ મેઘાણીની કવિતા કંઠસ્થ હોય ને એવી રીતની વાત કરું છું. તો હા, એના હેડિંગ બેડિંગ એની જે બધી બુદ્ધિપૂર્વકની એમાં જે ગિમિક્સી કરતા, તે બધું અમે પછી એનું અનુકરણ કરીએ તોય અત્યાર સુધીમાં મારા રોટલા નીકળે છે. ઓરિજિનલ કેવી વાત હશે, સમજી ગયો. એટલે આવી રીતે મારી જર્ની શરૂ થઈ. જી સર. હવે આપે બધી વાત કરી તો ખૂબ રસપ્રદ છે. આપે કહ્યું કે બહુ ઝાઝા ઈર્ષાનો સામનો કરવાનો નહોતો આવ્યો, પણ સાહેબ ધગધગતો સળિયો હોય ને એ જાજીવાર ન ચંપાયો, પણ એકવાર ચંપાયો હોય તો છેક આડ સુધી પહોંચી જાય. તો એવી કોઈ પળ અથવા એવી કોઈ સમય, એવી કોઈ ઘટના, નામનો ઉદ્દેશ નહીં, આ ઉલ્લેખ નહીં કરવો હોય તો નહીં કરવાની આપને છૂટ, પણ જેણે આપને હચમચાવી નાખ્યા હોય, કોઈકની ઈર્ષાના કારણે ઊભી થઈ હોય અને જેણે આપને હચમચાવી નાખ્યા હોય કે આ શું થયું, ધરતીકંપ ક્યાંથી આવ્યો? સર આમ જુઓ તો નિજી જિંદગીનો એક મુદ્દો છે, પણ એ આને સંલગ્ન છે. જે તે સમયે હું અભિયાન મેગેઝિનમાં હતો અને અમારો સંબંધ એક પરિવાર સાથે થયો, બિલકુલ પવિત્ર પાત્ર સાથે, બિલકુલ સજ્જન ને સારા શાલીન વ્યક્તિત્વ માટે, એના કુટુંબ સાથે. પણ મુશ્કેલી શું હતી કે હું જે
માનતો તો કે હું આવું થઈ શકું એમ છું, એમાં એને શ્રદ્ધા નહોતી. હવે લોકો અત્યારે ફાસ્ટ ફૂડના યુગમાં જીવે છે. હવે જી પછી અને કાલ આ 3 શબ્દો કોઈને ગમતા નથી. જ્યારે કે જેઠ મહિને જ જાંબુડા પાકે, જાંબુડા કોઈ દિવસ અર્જન્ટ પાકે, એમાં મીઠાશ ન હોય. મેં એ લોકોને એમ કીધું, મુંબઈમાં હું મુંબઈ રહેતો હતો દહીસરમાં, અને જી અમારી જ્ઞાતિનું એક મુખપત્ર જ્ઞાતિનું આપ એના નીકળતું. સહતંત્રી હતા. જી સર, જી સર. જી હવે એ મુખપત્ર હતું એને કારણે શું થયું, આખી જ્ઞાતિ મને ઓળખે. અને જી મારી રૂમ હતી રાવલપાડામાં નાની, તો બધા ત્યાં બેસવાય આવે, રાતના બધા બેસે અને ચા પાણી પીવે, આનંદ મંગળ. હવે એમાં ખર્ચા વધી જાય, ચા તો કમસે કમ પાવી પડે, આપણે સૌરાષ્ટ્રના છીએ એટલે. ભાઈ તો ખર્ચા વધી જાય એટલે મેં અમારા જે સંબંધી હતા એને કીધું કે ભાઈ આપણો એક તો ટૂંકો પગાર અને નામ મોટું, એટલે નામ બળે દર્શન ખોટે એના જેવું છે. નામ મોટું, ચકલી નાની ને ફડકો મોટો. જગદીશ મહેતા નાઇટમાં થાય, પણ જગદીશ મહેતાની આવક પાછી ભગવાનની દયા છે એટલી બધી છે નહીં. તો કીધું આ દુખીના દાળિયા થાય અને પછી પાછા છેલ્લી ઘડીએ આપણે હાથ ઊંચા કરીએ ને એવું બધું થાય, એના કરતા હું તમને જે રેસીપી શબ્દ મારા જીવન માટે બહુ જ સાહેબ હંમેશને માટે આમ અંકિત થયેલો રહ્યો છે. મેં એને કીધું કે આ રેસીપી જેમાંથી અત્યારે હું પસાર થઈ રહ્યો છું, એમાંથી સંભવ છે કે જો હું અહીંયા મુંબઈમાં થોડોક ચરી ખાધો હોઉં, એટલીસ્ટ મારું હાલ્યું હોય, તો હું જો આને દેશ કે છે, અમારે ત્યાં એવું છે, મુંબઈમાંથી અહીંયા જેટલા લોકો છે દેશમાં ને ગયા. મુંબઈ, હા, કે દેશમાં ગયા. એટલે મેં કીધું તો હું દેશમાં જાઉં, દેશમાં એટલે અમારા સોરઠ બાજુ, રાજકોટ, વેરાવળ, જુનાગઢ વગેરે. જી જી મેં કીધું કચ્છમાં દેશમાં પણ આ જાઉં, જ પ્રણાલી છે. હા, તો મેં કીધું ત્યાં ક્યાંક હવે નાનું મોટું ચરી ખાશું. હવે અહીંયા મુંબઈ જેવા ગામમાં જો થોડું ઘણું હાલ્યું ગયું હોય, તો ત્યાં તો ભગવાનની ઉજળ ગામ છે ને, એડો પ્રધાન થાય. તો તમે મને એમાં રજા આપો અને અમે ત્યાં જઈએ, અમારું જીવન નિર્વાહ કરીએ અને બહુ સારું થઈ શકશે. પણ હવે મેં તમને કીધું તેમ સર, હચમચાવી નાખે એવી વાત એ હતી કે એ લોકોને શ્રદ્ધા ન બેઠી. એને એમ થયું કે આ એક પ્રકારની હતાશા છે અથવા તો પીછેહટ થવાની ઘટના છે, અને અમે ખોટો સંબંધ બાંધી દીધો કોઈ વ્યક્તિ સાથે. હવે લાખ કોશિશ કરો તો અમારી પાસે હતું શું બીજું કહેવા, માત્ર આટલી જ વાત હતી કે ભાઈ તમે કમસે કમ શ્રદ્ધા રાખો, ભરોસો રાખો. અમે બિલકુલ બોગસ કે ખોટા નથી. અમારે ગામમાં મકાન છે, નાની મોટી દુકાન છે. આપણે જો હમણાં તમે ખાઈ પીને મજા કરજો, ત્યાં હું મારું ગોઠવાઈ જશે એટલે તમને પાછો બોલાવી લઈશ. હવે આ જે તે પરિવારને સાહેબ અનુકૂળ ન પડ્યું. એમાં શું થયું કે અમારું જે પ્રથમ લગ્ન હતું, અત્યારે મારા સેકન્ડ મેરેજ છે, પ્રથમ લગ્ન હતા એનું પછી દુઃખદ અવસાન થયું, આમ તમને આકસ્મિક. હવે એ એટલું પવિત્ર પાત્ર હતું સાહેબ, દરેકને પોતાના સંબંધી પવિત્ર જ લાગતા હોય છે, જે માં કદરૂપી ન લાગે એમ. પણ હું એનાથી જી જરા હટકે કહું, જે પાત્રની સાથે અમારા સંબંધ થયેલા સાહેબ, એ મુંબઈ મલાડમાં રહેવા હોવા છતાં એનામાં નેહડાની જે દીકરીઓ હોય ને એવી પવિત્રતા હતી, એવું સૌંદર્ય હતું નૈસર્ગિક, મેકઅપની જરૂર નહીં. ને ભોળ પણ એ બચપણ જેવું ભોળ પણ હતું. એને કોઈ પશ્ચિમી વાયો જ નહોતો. એને ક્યારેય મને ન કીધું કે તમે મને સાડી લઈ દો કે ફલાણું લઈ દો. આટલું એ સમજતા હતા કે ભાઈ આની પોતાની આવક ટૂંકી છે, કોઈ વાંધો નહીં. એટલે જેને આપણે બિલકુલ જીવન સાથી કહીએ, ના જેવું એનું લાઈફ હતું. સહધર્મચારિણી. જી સર, જી સર. આજે તમને કહું, સલામ કરું, આપણે ભગવાનને પ્રાર્થના કરું, એને ભલે અમારેથી બધું વયું ગયું, અત્યારે ગુમાવી બેઠા, પણ જે હચમચાનારી જે ઘટના છે એ છે કે ભાઈ મને સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂરડા ડૂબી જતા ને પથરા તરી જાય છે. કેટલાક ખોટા લોકોનું જીવન એકદમ ગુલબાગ થઈ જાય છે, પણ આવા સત્ય નિષ્ઠ સારા એવા લોકોનું જીવન કેવું અકાળે પૂરું થઈ જાય છે કે એ આકસ્મિક એનું મૃત્યુ થયું. પેલા તો અમે બંને અહીંયા આવતા રહ્યા ગામડે, એટલે દેશમાં આવ્યા, અમારે ગામડે રહ્યા. પણ અમારા પછી સંબંધીઓ આવ્યા ને એને આમાં કઈ શ્રદ્ધા ન બેઠી. એને એમ લાગે કે આપણે કઈક ખોટું પગલું ભરાઈ ગયું અને આ ભાઈમાં આપણે ભરાઈ પડ્યા, લ્યો ને આપણી ભાષામાં કહું તો. અને પછી એની દીકરીને લઈને વયા ગયા. હવે આમ જુઓ તો આ નિજી પ્રશ્ન છે, પણ નિજી પ્રશ્ન એ મને ઝકઝોરી એટલા માટે નાખ્યો સાહેબ કે પછી મારે નક્કી એમ કરવાનો વારો આવ્યો, કારણ કે ત્યારે હું હવે સંદેશમાં ગોઠવાવાની, એટલે રાજકોટ સંદેશમાં હું ગોઠવાવાની તૈયારીમાં હતો અને બધું ચાલ્યું હતું મારું. એટલે હું પછી મેં નક્કી કર્યું કે હવે શું કરવું જોઈએ મારે, કોના તરફે. એક તો મારું ગામડામાં ઘર જે પીપળવામાં, તો અમે ગરીબ લોકો હતા, પૈસા થોડાક એવા બધા નહીં, જેવું અત્યારે છે એવું કશું હતું નહીં. તો મારે એ માવતર જેના થકી હું છું એ માવતરની તરફે જવું કે મારા થકી જે છે એ પત્ની કે એના પરિવાર તરફ જવું એમ.
પણ પછી મેં મનોમન એમ નક્કી કર્યું કે મારું ઉત્તરદાયિત્વ છે એ તો મારે નિભાવવું રહ્યું, કારણ કે મેં મેરેજ કર્યા છે તો મારી જવાબદારી છે. એટલે મારા જેટલા પણ સંબંધીઓ અહીંથી મુંબઈ જાય આ દેશમાંથી, એ બધાને હું કહું કે ભાઈ તમે સમજાવો, ભાઈ પ્લીઝ એને કહો કે એવું હોય તો અહીં રાજકોટ આવે, અહીંયા 5-50 લોકોને પૂછે કે ભાઈ અમારી શું હેસિયત છે, કમસે કમ અમે આબરૂભેર જીવીએ છીએ અને નભાવી શકીએ એમ છીએ, તમે ચિંતા ન કરો. એટલે જેટલા લોકો જાય અહીંથી રાજદૂતની જેમ દૂત બનીને જ જાય, જેટલા સંબંધીઓ જાય એટલા. અને પછી અમારાથી જે મોકલવાનું હોય, અમારી ઢીંગલી હતી નાની, તો અમે જે ફરાક ઇત્યાદિ મોકલવાના હોય કે મીઠાઈ બીઠાઈ, આ છે મારા 2 ભાઈઓ મુંબઈ રહેતા હતા, એ લોકો પણ ત્યાં અવરો જવરો ચાલુ રાખ્યો વગેરે વગેરે. મેં કીધું તેમ આ સમાજને કદાચ જરૂર આમ લાગે કે આ નિજી વાત શું કામ કરે છે, પણ હું એટલા માટે કહું છું, આપનો પ્રશ્નને રિલેવન્ટ છે એટલે કે આ લગભગ દરેક સમાજમાં આવી સ્થિતિ હોય છે ને ભવિષ્યમાં આવું ન થાય કદાચ એવું ઈચ્છીએ એટલે આની હું થોડીક વાત કરું છું કે જી જ્યારે સર. કોઈ માણસનું બિગિનિંગ હોય, સંઘર્ષવાળી લાઈફ હોય ને, ત્યારે જો એ સાચો હોય તો એને ટેકો આપો તો અત્યારે જુદી જ ઘટના આકાર પામી હોત. એને બદલે તમે સ્પીડ બ્રેકર કર્યું તો શું થયું, નુકસાન એને થયું. આકસ્મિક મારા વાઈફનું અવસાન થયું. અત્યારે અમે લોકો બીજો મારા મેરેજ છે, અમે હેપી લાઈફ જીવીએ છીએ, આપ જાણો છો, ભગવાનની દયા છે. પણ મેં ત્યારે પણ કીધું હતું કે તમે આપે અહીંયા રાજકોટ. આપના સપરિવાર મેં આપનો ઇન્ટરવ્યુ જોયો છે, જી અને સર. આપના સાથેનું ભાવનાત્મક જોડાણ કેટલું છે એ ઇન્ટરવ્યુમાં જ્યારે આખો પરિવાર એક સાથે આંખોમાં જળજળી આવી જાય ત્યારે ખ્યાલ આવે કે આ લાગણીના બંધન કેટલા ગૂંથાયેલા છે અને કેટલા મજબૂતાઈથી બંધાયેલા છે. એટલે સાહેબ. જી. આપનું જે નવજીવન છે તે પણ આનંદિત રહ્યું, ઈશ્વરની કૃપા ગણી શકાય. ને આ કમનસીબ બનાવ બન્યો એવું હું સંમત છું કે આ પ્રકારના બનાવો કે જ્યારે આપણે કારકિર્દી શરૂ કરતા હોઈએ તેવે તબક્કે ભલભલાને ભાગી નાખે, એના બદલે આપ એનાથી તૂટી ન ગયા પણ વધારે મજબૂત થઈને બહાર આવ્યા. સર, આપે જે વાત કહી રાજીવ ગાંધીની રાજઘાટ ઉપર હુમલાની, એ એક આપે જોયું હશે, મને લાગે છે કે એ પછી આપે ક્યાંક એનો સફળતાપૂર્વક પ્રયોગ થતો પણ અનુભવ્યો કે કર્યો, કે આમાં યુએસપી, યુનિક સેલિંગ પ્રપોઝિશન, કોઈ પણ વાર્તા ત્યારે બને જ્યારે એનું હાર્દ તમે પકડો અને એમાં ન્યૂઝનો એલિમેન્ટ શું છે તે શોધી કાઢો. એટલે પત્રકારત્વના કોર્સની શરૂઆતમાં ઘણી વખત એક ચીલાચાલુ વાત કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તો એ સમાચાર નથી બનતા, માણસ કૂતરાને કરડે તો સમાચાર બને છે. એમ આ ગાંધીજી પોરબંદરમાં નહોતા જન્મ્યા, એ શું છે ડિંડક? એ બિલકુલ સારી વાત કરી સર. હું રાજકોટમાં આવ્યો, નૂતન સૌરાષ્ટ્ર નામના દૈનિકમાં મને કામ મળ્યું, કામ કરતો હતો. એમાં આપણે પાછા આપણા સ્વભાવગત હોય એટલે હું રોજે રોજ અહીંયા સિવિલ હોસ્પિટલથી માંડીને દરેક જગ્યાએ રખડું, રજળપાટ કરીને સારી સ્ટોરી. કાંતિ ભટ્ટ સાહેબ મારા આઇકોનિક હતા, સાથે કામ કરેલું, એટલે મને ખબર કે એક લીટીમાં જો એ 7 પાનાનો લેખ લખી શકે તો મારી સામે તો નકરી કથાઓ જ હતી, જેટલી જ્યાં પણ જાઉં ત્યાં મારે ખાલી એને આલેખવાની જ હતી. નૂતન સૌરાષ્ટ્રમાં હું લેખ લખે જાઉં. એમાં શું થયું, નરેશ શાહ નામના એક પત્રકાર છે જે હજી છે, બહુ બ્રિલિયન્ટ પત્રકાર છે, જે તે સમયે ગુજરાત સમાચારમાં હતા. અત્યારે એ અસામાન્ય નામના મેગેઝિનના તંત્રી છે. અસામાન્ય મેગેઝિન બહુ સરસ કાઢે છે. તો નરેશ શાહ ગુજરાત સમાચારમાં હતા, એને જોયું કે નૂતન સૌરાષ્ટ્ર દૈનિક છે, એમાં આ પ્રકારનું ફ્લેવર વાળી આઈટમ બધી છપાય છે, તો કોણ લખે છે? એવરીડે તમારે જાંચ કરવી પડે, વાંચવી પડે, જોવી પડે, ધ્યાન આકર્ષિત કરવું પડે અથવા ફોલો કરવી પડે, એના ઉપરથી પાછું બીજાને. તો એવું લખાય તો નૂતન સૌરાષ્ટ્રમાં ગજબ કહેવાય. એટલે એને કંઈક ક્રિયોસિટી થઈ, એટલે એના તંત્રીએ પણ કહે, ત્યારે અરવિંદભાઈ કરીને એના ગોસ્વામી, એ ગુજરાત સમાચારના રેસિડેન્ટ એડિટર હતા. હા, પછી અને નવ ગુજરાત સમય પણ એમણે શરૂ કરેલું, ટાઈમ્સ ઓફ જી સર. ઇન્ડિયાનું જે ગુજરાતી હા. છાપું છે તે. તો અરવિંદભાઈ ગોસ્વામીએ કીધું છે કે ભાઈ તપાસ કરે, આ કોણ છે નૂતન સૌરાષ્ટ્રમાં, આટલી સરસ સ્ટોરી અડધી પાનાની ભરાઈને લખાય છે વગેરે વગેરે. તો મારે ત્યાં નરેશ શાહ આવ્યા ને અરવિંદભાઈ ગોસ્વામીને મને મળવાનું કીધું. હું અરવિંદભાઈ ગોસ્વામીને ત્રિકોણબાગ નામનો કે વિસ્તાર છે ત્યાં મળ્યો. સાહેબ ગાડીમાં હતા, હું નીચે હતો. મેં એને પૂછ્યું શું છે, કે સાહેબ આ ભાઈ જગદીશભાઈ તારે મારામાં લખવું છે ગુજરાત સમાચારમાં લેખ એમ. એટલે મેં એને કીધું કે લખું, મારે તો એવું છે પૈસાની ભયંકર જરૂર છે, તો તમે તને હા પાડો એટલી જ વાર છે. પણ પ્રોબ્લેમ ખાલી એક તમને કહી દઉં કે મને બેસવાની ડાળ નૂતન સૌરાષ્ટ્રે આપી છે રાજકોટમાં. મારું અહીંયા પડછાયો નથી મને ઓળખતો, તો એને હું સીધો ત્યજી દઉં એવું નહીં થાય, કારણ કે એને મને બેહવાની ડાળ આપી છે. અને બીજું, નૂતન સૌરાષ્ટ્ર અને ગુજરાત સમાચાર એને કોઈ હરીફાઈ નથી. એટલે જો તમને વાંધો ન હોય તો નૂતનમાં હું જે આર્ટિકલ આપું એ આર્ટિકલ તમને આપું.
તો વંચાશે તો ઓબ્વિયસલી તમારું વંચાશે. મારે બાયલેન કઈ જોતી નથી, પણ કાવડિયા કેટલા આપો એ ગયો ને એટલે ખબર પડે. તો એને કીધું એક સ્ટોરીના 100 રૂપિયા આપું. તો મેં કીધું ભાઈ મને તો ભયંકર ભૂખ લાગી છે, રોજની એક સ્ટોરી હું આપીશ, કારણ કે મારે તો પૈસા જોઈએ છે અને સારી અને નો ડાઉટ તમારા લેવલની આપીશ, એ કદાચ એમાં કઈ ના નહીં, પણ તો મને કે કાંઈ વાંધો નહીં આપતા જાવ. એટલે મેં એમાં પહેલી સ્ટોરી આપી, કારણ કે રજળપાટ મેં કીધું રજળપાટ કરવું એટલે હું કાંતિ ભટ્ટમાંથી એટલું થોડું છે કે મારી એક ડાયરી હતી જે તે જેવી તેવી, એ ડાયરીમાં બહુ બધું મેં બધું ટપકાવ્યું હોય કે ક્યાંથી સારા સમાચાર શું કામ મળી શકે ને ક્યાં શું સમાચારનું એમાં હાર્દ છે. એમાં ગાંધીજી વાળી વાત મને એક અહીંયા કબા ગાંધીનો ડેલો છે, એ કબા ગાંધીના ડેલામાં એક બાપા હતા, નામ જ ખાલી હમણાં ભૂલી ગયો છું, ઓફ થઈ ગયા હવે તો, પણ એ ભાઈ બહુ જ માવજીભાઈ કેવું નામ હતું, અત્યંત અભ્યાસુ માણસ, અત્યંત. તો એને એક વખત મને વાત કરી એટલે હું પાછો એની પાસે ગયો, કારણ કે હવે મારે ગુજરાત સમાચારમાં લખવાનું હતું. મેં એને કીધું કે શું સ્ટોરી છે. એને કીધું ગાંધીજીનો જન્મ ક્યાં થયો, એટલે મેં કીધું ઓબ્વિયસલી પોરબંદરમાં. એટલે એને કીધું કે એ આખી દુનિયા માને છે કે પોરબંદરમાં થયો અને એ હકીકત છે, પણ ગાંધીજીનો જન્મ રાજકોટમાં થયો છે એવો આપણી પાસે પુરાવો છે. એટલે મેં કીધું આ તો ગજબ કહેવાય. એટલે મેં એની પાસે બધા ડોક્યુમેન્ટ્સ લીધા. રાજકોટમાં કોઠારિયા નાકા નામનો વિસ્તાર છે, જ્યાં એક સ્કૂલ છે સરકારી, એ સ્કૂલમાં બાકાયદા એનું બર્થ સર્ટિફિકેટ છે ગાંધીજીનું, અને એમાં લખ્યું છે મહાત્મા એટલે મોહનદાસ કરમચંદ ગાંધી, ઉંમર વર્ષ આટલી, બરાબર. પછી જન્મ સ્થળ ત્યાં લખ્યું છે રાજકોટ. હવે ઈ છે ટેકનિકલ એરર, કારણ કે જે તે સમયે કબા ગાંધીના ડેલામાં એટલે એના દાદાના ડેલામાં એ રહેતા હતા, તો એવું લખવામાં આવ્યું હોય કે પોરબંદર લખાવું તો વળી પાછું કઈ કામકાજ હોય તો પોરબંદર. એક જમાનો હતો મહેતા સાહેબ કે જયારે બધાની જન્મ તારીખ સ્કૂલમાં દાખલ થવા જાય એટલે 1 જૂન લખાતી હતી. બિલકુલ સર. અત્યારે આપણું પ્રધાનમંડળ છે વ્યાસ સાહેબ, એના તમે જૂન મહિનામાં જોજો, અહીંયા અકીલા દૈનિક છે નીકળે છે રાજકોટ થી, જૂન મહિનામાં અડધું પાનું ભરે એટલે બધા મંત્રીઓના જન્મદિવસ જૂન મહિનામાં આવે, એને લગભગ સળંગ 1 જ તારીખે. એ તમે જે કહો છો એમ જ છે. શૈક્ષણિક વર્ષ શરૂ થાય અને માવતર છોકરાને બેસાડવા આવે એટલે માસ્તરને ફાવે એ તારીખ લખી નાખે. તો એમાં મહાત્મા ગાંધીમાં એવું હતું કે રાજકોટ લખ્યું શું કામ, કે હવે પછી એમ કે કબા ગાંધીના ડેલામાં જ રહેવાના છે મોહનદાસ કરમચંદ ગાંધી, ત્યારે તો મોહન નાનો બાળક હોય તો એમ કે રાજકોટ લખો ને પોરબંદર લખો ને ક્યાં દોડા એટલે એટલા માટે લખાવ્યું હશે. પણ રેકર્ડ ઉપર જે છે લિવિંગ સર્ટિથી મોટું તો કયો આધાર પર, તો રેકર્ડ ઉપર આજે છે સાહેબ કે મહાત્મા ગાંધી રાજકોટમાં જન્માતા. હવે વિચાર કરો, આ આખું એક દંતકથા રૂપ વ્યક્તિત્વ છે, જેનું તમારે તો હવે એમાં ગેઝેટ બહાર પાડવું પડે, એવડી મોટી ઘટના છે કે દુનિયા આખી જેને પ્લેસ ઓફ ધી પીસ, શાંતિનું જે સ્થળ માને છે એ પોરબંદરની પર રાજકોટ છે. એવું થાય તો કેવું થાય. એ મેં પ્રથમ સ્ટોરી એને આપી લિવિંગ સર્ટીના ફોટા સાથે, કે આ રહ્યું એનું લિવિંગ સર્ટી. કીર્તિ મંદિરના બદલે કબા ગાંધીનો ડેલો થઈ જાય. જી સર, જી થઈ આવું થઈ ગયું સાહેબ. એટલે આ પ્રકારની સ્ટોરીઓ મેં કીધું તમને રજળપાટ કરીને આપી. એના કલાકારો વિશે મેં લખ્યું. કલાકારો પણ અહીંયા કેવા છે, જે આશા ભોંસલેજી સાથે જેણે ગીત કમ્પોઝ કર્યા હોય, હવે એવા કલાકારો અમને અહીંયા બોલો રોડ ઉપર એમને મળે ગાંઠિયા ખાતા ખાતા, બોલો ફૂલછાપ ચોકમાં. તો મેં એ લોકોને પૂછ્યું ભાઈ આ તમે આવડા મોટા કલાકાર, અને તમે વિચાર કરો સાહેબ, તમે હમણાં યાદ કરશો કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. આ ગીત તો એવું છે કે એને સાંભળ્યા વગર કોઈ માયા હાલડું નથી ગભરાયું, એને સાંભળ્યા વગર કોઈ છોકરું મોટું નથી થયું. સૌરાષ્ટ્ર ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી, સૌરાષ્ટ્ર તો ખાસ. હવે એવાના રચયિતા બોલો, હવે એના રચયિતા જે છે નરહરદાન, અત્યારે એના દીકરા છે નરહરદાન ગઢવી, બરાબર. તો આ જે છે ભાઈ કલાકાર, હવે ઈ અમને ફૂલછાપ ચોકમાં મળે. મુગટલાલ જોશી ભજની કથા એમાં ફૂલછાપ ચોકમાં મળે ને ઉભા બીડી પીવે ને ગાંઠિયા ખાવે ને અમારે જેમ હેલો આય કરે ને, બોલો. મેં એને એમ કીધું ભાઈ તમારા જેવી હસ્તીઓ જેની કેસેટ લાખોની સંખ્યામાં વપરાય, તમારા કેવડા મોટા કલાકારો, તમે કેવા સારા લેખકો ને કવિઓ, તમે હાવ આવી રીતે સાયકલ ઉપર આવે અને કઈ લેવા કે દેવા વગર, તો તમારી તો સ્ટોરી બનવી જોઈએ જીવનમાં.
તો એ બિચારાને તઈ ખબર નહીં, પણ એવું કઈ આ જગતમાં હતું નહીં. મેં એ બધાની સ્ટોરીઓ લખવી શરૂ કરી કે આશા ભોંસલે સાથે જેને ગીત કમ્પોઝ કર્યા હોય, આશા ભોંસલે જેની પાસેથી શીખવા આવતા હોય, કમ્પોઝિંગ શીખવા આવતા હોય કે મને આ કઈ રીતે રાગ ઢાળમાં ગાવું છે, એ મને તમે કહો તો. હવે એવા કલાકારો મેં કીધું તમને આ છૂટા મળે છે, રાકના રતન એમ કરીને મેં સ્ટોરી શરૂ કરી, રાકના રતન. અને એક ભાઈ હતા, એ ફૂલછાપ ચોકમાં બોલપેન વેચે, બોલપેન. અને ચીથરે હાલ ફાટલા તૂટલા કપડા, નાકમાંથી શેડા ચાલ્યા જાય, નાયા ધોયા વગરના કપડા મેલા, માખી ઉડે, કૂતરા કરડવા દોડે, આવા. પણ એ ઇંગ્લિશમાં બોલે, મીડિયમ ઇંગ્લિશમાં. એટલે મને અચરજ થયું, હા અચરજ થયું કે ભાઈ એક તો આ એની દશા ભિખારી જેવી છે, પણ ઇંગ્લિશમાં બોલે છે ને પાછા બિલકુલ વિનય સાથે અમારી યારે વાત કરે તો કેન આઈ યુ ટોક ટુ મિસ્ટર મહેતા, કેન વી ટોક વિથ યુ, આવું બધું બોલે. હવે મને નથી આવડતું એવું એને આવડતું હતું. તો મને એમાં રસ જાગ્યો. એટલે મેં પૂછ્યું એક ભાઈને કે શું છે, એટલે એને કીધું કે એક અહીંથી જામનગર રોડ ઉપર ખંડેર છે, ખંડેર ઉપર છાપરું નથી, 7-8 રૂમનો ખંડેર થઈ ગયેલો એક મહેલ જેવું છે, એમાં આ ભાઈ રે છે, ઓપન ઉપરથી ખુલ્લું છે, એમાં એક રૂમમાં આ ભાઈ રે છે. તો જાણવા જેવું, એટલે મારું ઉત્સુકતા હતી, એટલે હું ત્યાં પહોંચ્યો સાયકલ લઈને. મેં જોયું તો એ ખંડરની દિવાલમાં એવું ઇંગ્લિશમાં એને બહુ મોટો પેરેગ્રાફ થાય એવું લખાણ લખ્યું હતું, અને નીચે લખ્યું હતું મેરે કપડે જરૂર ફટે હૈ, હૌસલા નહીં ये યાદ રહે, આવું હતું લખાણ એનું. એટલે મને આશ્ચર્ય થયું. પછી એની પાસે હું બેઠો અને એ ભાઈને મેં બધું જ એની કથની પૂછી કે રેલવેના કર્મચારી હતા, એના સગા સંબંધીઓએ રેલવે તરફથી મળનારી જમીન લેવા માટે તેને એના માવતર બાવતરને ક્યાંક ગાયબ કરી દીધા, અને આને રસ્તે રજળતો કરી દીધો, આ પાગલ બાગલ જેવા થઈ ગયા, જીવન નિર્વાહ કરવા માટે તેને બોલપેન વેચે છે, પણ મૂળ જે છે એનામાં એ અભ્યાસ કે વ્યવસ્થિત હતું એ બધું એનામાં જળવાઈ રહ્યું છે, પણ એને કોઈની સહાયતાની જરૂર હતી. હવે મેં એને પછી એની સ્ટોરી તો છાપી અખબારમાં, સંદેશમાં, પછી વકીલ રાખી દીધા અને કેસ જીતી ગયા સમયાંતરે. હવે સાહેબ જુઓ ક્લાઇમેક્સ. એક વખત હું અહીંયા ચોકીધાણી નામનું એક જમવાનું સ્થળ છે, ફાર્મ હાઉસ જેવું, ચોકીધાણી બહુ પ્રખ્યાત છે રાજકોટનું. તો હું ત્યાં જમવા ગયો એટલે ત્યાં એન્ટ્રી ફી માં પેલા 300 રૂપિયા લઈને પછી અંદર તમને જવા દે વગેરે વગેરે. અમે 3 જણા હતા, મેં એના પૈસા કાઉન્ટર ઉપર ભરી અને કે નામ લખો, મેં લખ્યું જગદીશભાઈ મહેતા, 3 જણા છીએ, આલ્યો 900 રૂપિયા. એ પછી બધી વાળી દે પાછા જમી લ્યો એટલે. પણ ભર્યા એટલે જગદીશ મહેતા નામ આવ્યું એટલે એક ભાઈ ચમકા સુટેડ બુટેડ હતા, એને ચમકાને કે જગદીશ મહેતા યાને આપ જગદીશ મહેતા. મેં કહ્યું જગદીશ મહેતા, હવે બીજું હું ભલામણ, અમે અહીં જમવા આવ્યા છીએ, દીકરીનો જન્મદિવસ છે એટલે. મને કે નહીં આપકી કોઈ પહેચાન શું હોય કે છાપાવાળા છીએ, વધીને એટલું છે. મને કે છાપાયાને? મેં કીધું સંદેશ નામનું દૈનિક છે, એમાં હું સર્વિસ કરું છું, અને અહીંયા દીકરીનો જન્મદિવસ છે, જમવા આવ્યા છીએ, બીજું હું લાંબી ટૂંકી હોય એમ. તો मन के आपका नाम वो मेहताजी आप जो है वो मेहताजी तो नहीं आप? मैं कीधु जी जी मेहताजी छू, जगदीश मेहता. 1 मिनिट મને કે ઈ બહાર આવ્યો જણ અને આવીને સાષ્ટાંગ જેમ લાકડી પડે એમ સાષ્ટાંગ દંડવત કરીને મને પગે લાગ્યો. તો મને અચરજ થયું, મેં એને ઉભા કર્યા, ભાઈ આ શું છે ભાઈ, આપને મુझे पहचाना? मैं કીધું જી નહીં. अरे मैंने के वो जो चौधरी वाला नाम जो आपने लिखा था, खंडहर की वाणी, खंडहर में હું રહેતો હતો અને મારી સ્ટોરી તમે જે લખી હતી, હું ઈ ચૌધરી છું કે હું કેસ જીતી ગયો, મને પૈસા મળી ગયા, અને મને અત્યારે હું એનો મેનેજર છું ચોકીધાણીનો. અને ઈ ડ્યુ ટુ જગદીશ મહેતા ઓનલી. તમે આ સ્ટોરી લખી એટલે મારું આ જીવન પાટે ચડ્યું છે. આજે તમે મારા ગેસ્ટ છો, તમે મને અનેક વખત જમાડ્યું છે નાની મોટી હોટલમાં, જ્યારે મારી ચીથરે હાલ સ્થિતિ હતી ત્યારે તમે મને જમાડ્યો. આજ તમે મારા ગેસ્ટ છો, તમે ચોકીધાણીમાં જમો. એને સાહેબ અમને બિલકુલ જમાડ્યા. પૈસા અમે બહુ કીધું, પૈસા લીધા પણ નહીં. મારી દીકરીનો જન્મદિવસ હતો, કેક લઈ આવ્યા ને એને બહુ ઉત્સવ મનાવ્યો. આમ એમ માણસ ધારે પત્રકારિતામાં તો એક માણસને જીવતા જીવ કેવું નવું જીવન આપી શકાય એવા અનેકો ઉદાહરણ થયા. એ મને રાજકોટમાં જોવા મળ્યા મારા જર્નલિઝમના કેરિયરમાં. જી સર. જગદીશભાઈ, આપનું આટલી લાંબી કેરિયર, એ કેરિયરમાં અનેક ઘટનાઓ બની, આપે એનું વર્ણન પણ કર્યું એમાંના કેટલાકનું, પણ એમાંથી સૌથી તમને એક એમ લાગે કે નહીં મારું જીવન ધન્ય થઈ ગયું, અને તમારી પત્રકારત્વની અત્યાર સુધીની, હજુ મને ખબર છે તમારું બેસ્ટ ઇઝ યટ ટુ કમ, પણ અત્યાર સુધીનું એ જે અંતરિમ પડાવ, એનું શિખર કયું? સર એનું શિખર આજથી 10-15 વર્ષ પહેલા વીતી ચૂક્યું છે.
અગાઉ અમે જ્યારે સંદેશ દૈનિકમાં હતા અને બાકી બધા પત્રકારો, જનસત્તા, ગુજરાત સમાચાર, ફૂલછાપ, જય હિન્દ ઇત્યાદિ, હવે બધાના જે ચીફ રિપોર્ટર હતા એને એક વાત નક્કી હતી, દર ઉનાળો આવે એટલે અમારે બધા અમરેલી, સુરેન્દ્રનગર ને કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર ને કચ્છ, આ જગ્યાએ જવાનું જવાનું ને જવાનું. લખવાનું શું? પાણીનો કકળાટ. બેનું દીકરીઓ 8-8, 10-10 કિલોમીટર થી બેડા પાણીના લઈને આવતા હોય, મુશ્કેલીનો કોઈ પાર નથી. બસ આવી વાત દર વખતે અમે વર્ષોથી લખતા હતા, રાઈટ. હવે શું થાય છે તમને કહું. ઇન બિટવીન મને એક વ્યક્તિ એટલે કે કૌશિકભાઈ મહેતા, ફૂલછાપના જે ત્યારે ચીફ રિપોર્ટર હતા, પછી તંત્રી થઈ ચુક્યા, હવે નિવૃત્ત થઈ ગયા. કૌશિકભાઈ મહેતા અને અમે લોકો એક જગ્યાએ રિપોર્ટિંગ માટે ગયા હતા, અમરેલી પંથકમાં. દિલીપ સંઘાણીનો કઈ કાર્યક્રમ હતો. વળતી વખતે મને કૌશિકભાઈ મહેતાએ કીધું કે જગદીશભાઈ, તમે આ ભાઈને ઓળખો છો? એ ભાઈનું નામ હતું શામજીભાઈ આટાળા. મને કે આ ભાઈનું, મેં કીધું સારી રીતે ફૂલછાપમાં સર્ક્યુલેશન મેનેજર છે, એમ તેમ. મને કે એમ નહીં, એ તો ઠીક, એક તો એ બહુ સારા એસ્ટ્રોલોજીસ્ટ છે, પહેલી વાત તો ઈ, અને બીજું એની પાસે પાણીના બુંદે બુંદનો હિસાબ છે પૃથ્વી પરના. આટલા મોટા રિસર્ચ કરનારા વ્યક્તિત્વ છે. મને એ બીજી વાતમાં રસ પડ્યો, કારણ કે આપણે, મેં કીધું, લખવા સિવાય ધંધો નતો. એટલે મેં ત્યારે બુદ્ધિપૂર્વક કીધું હશે, હાલો ને કોક દી મળશું એમ કરીને બધા રાજકોટ આવ્યા, ઉતરી ગયા, હવના પ્રેસે હવ ગયા. હું સીધો પાછો શામજીભાઈ આટાળાને ફૂલછાપના કાર્યાલયમાં, એની ઓફિસમાં મળવા ગયો નીચે. મેં શામજીભાઈને કીધું, પાણી વિશે તમે શું જાણો છો, શું થઈ શકે એ કયો. એને કીધું, બહુ મોટી કથની ને લાંબી કથા છે, પણ જો હું કહું એમ થોડુંક સમાજ જો કરે તો એટલું હકીકત છે, આપણે દુષ્કાળને દેશવટો આપી શકીએ ગુજરાતમાંથી. હવે એનું તો અમે રજળપાટ કરીને આવ્યા હતા, બધી જગ્યાએ તમે રિપોર્ટિંગ રોજ કરતા હતા. મને એમાં રસ પડ્યો, પણ મને કે તમે લખશો કઈ રીતે? કારણ કે હું ફૂલછાપનો સર્ક્યુલેશન મેનેજર છું, તમારું છાપું સંદેશ છે, તો બે છાપાવાળાનું કોઈ દી એકબીજા લખે નહીં એવો ડખો હોય ને. એટલે મેં એમ કીધું કે ઈ મારી ઉપર છોડો. મેં ફાલ્ગુનભાઈ પટેલ, અમારા જે માલિક હતા, મેં ફાલ્ગુનભાઈને એગ્રી કરાવ્યા, અને એને ઉદારતાથી કીધું કે ભલે એ ફૂલછાપના તંત્રી, અરે સર્ક્યુલેશન મેનેજર કે કર્મચારી હોય, કોઈ ફરક નહીં અલબત્તા, પણ ગુજરાત કે સૌરાષ્ટ્રના હિતની અગર કોઈ વાત તું જે કે છે એ પ્રમાણે થતી હોય તો આપણને એને ક્રેડિટ મળે તો વાંધો નથી. આ ફાલ્ગુનભાઈએ કીધું, અમે રીતસર લખતા, હા, એનું જયારે જયારે મેટર લખી ત્યારે કે ફૂલછાપના સર્ક્યુલેશન મેનેજર શામજીભાઈ આટાળાએ જણાવ્યું છે એમ, એવી ક્રેડિટ આપીને પણ એના વિશે લખ્યું. ટૂંકમાં પછી એક ઝુંબેશ અમે શરૂ કરી, તો લગભગ 2-3 વર્ષ સુધી ઝુંબેશ ચલાવડાવી. ચેક ડેમ શબ્દ જે અત્યારે પ્રચલિત છે, અને કુવા ડંકી રિચાર્જ ઈ શબ્દ પ્રચલિત છે ડ્યુ ટુ શામજીભાઈ આટાળા, એના પ્રણેતા. અને સંદેશમાં અમે છાપ્યું. પછી શું થયું સાહેબ, એમાં સરકાર, સંતો, મહંતો, ઉદ્યોગપતિઓ, દાતારો, સમાજસેવીઓ, બધા ધારાસભ્યો, બધા એમાં ભળતા ગયા ને એવું થયું, હજારોની સંખ્યામાં ચેક ડેમ બન્યા સૌરાષ્ટ્રમાં. જેના પછી અમે ઇનોગ્રેશનમાં અમે હોઈએ, અમે એના પ્રચારમાં તો હતા જ, પણ ચેક ડેમ બની જાય તેના ઉદઘાટનમાં અમને બોલાવે. અને અમે આખી ટીમ હતી, અમે સ્વામિનારાયણ ગુરુકુળના માધુપ્રિયદાસજી સ્વામી, દેવકૃષ્ણદાસજી સ્વામી, પછી તમે સંસદ સભ્ય શિવલાલભાઈ વેકરિયા હતા, એ આવે, પછી ગેલેક્સી ગ્રુપ વાળા જે છે અમારે ત્યાં અહીંયા જે છે એ લોકો પણ દાતાર છે. સમય ઘડિયાળ મોરબીમાં બનાવે છે, એના ઉદ્યોગપતિઓ છે, એને બધા, કોઈ કે મારા તરફથી સિમેન્ટ આપીએ, કોઈ કે મારા તરફથી રેતી આપીએ, કોઈ કે મારા તરફથી પથ્થર આપીએ, પણ ચેક ડેમ બનાવો. ટૂંકમાં સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે. તો ચેક ડેમ ભરાય તો પાણી તળમાં ઉતરે તો તળ ઊંચા આવે અને આપણે દુષ્કાળને દેશવટો આપી શકાય. સાહેબ, પછી એ 2.5-3 વર્ષની ઝુંબેશમાં હજારોની સંખ્યામાં ચેક ડેમ બની ગયા. ચેક ડેમ બન્યા પછીના તમે જુઓ કેવી મજા આવી સાહેબ, કે ઉનાળો આવ્યો ને પછી અમારે રઝળપટ કરવાનું બંધ થઈ ગયું, કારણ કે પાણી તો ઉનાળામાં પાક લે લોકો. બોલો, જે પાણી ભરવા માટે 7-8 કિલોમીટર જવું પડે, એને બદલે 3 પાક લેવામાં ઉનાળુ પાક લેવા માંડ્યા. અને લોકો ત્યાંથી, મજાની વાત એ છે સાહેબ, મગફળીથી માંડીને બધી વસ્તુ લઈને અમારે પ્રેસે આવે કે સાહેબ આ તમને અર્પણ કરીએ છીએ. આ અમારે ત્યાં તો દુષ્કાળ હતો, બેનું દીકરીઓ હિજરત, અને કચ્છમાં અમે લોકો જાતા તો કચ્છમાં અમે ફોટા પાડીએ તો ત્યાં લખ્યું હતું, મને હેડિંગે યાદ છે કે કચ્છમાં ટોડલે તોરણ ને બદલે તાળા. લોકો હિજરત કરી જતા તાળા મારીને. અને અમે લખતા પણ સરકારની સામે લખતા, ને જે વાસ્તવિકતા કે એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ન સીમ મહી કો ખેતર છે, ન ગામ મહી ઘર રહેવા છે. એવા કેટલાય લોકો છે જેની પાસે વ્યવસ્થા નથી. હા,
તો જી તમે જો એને મદદ કરો, મેં કીધું સરકારને કહું, બધા સમાજને ભેગા કર્યા, સમાજની અમે ઝુંબેશ ચલાવી, રોજ અડધું પાનું ભરીને મારી મેટર સંદેશમાં છપાય કે ભાઈ દાતાઓને કુરબાની છે કે તમે આવું કરો તો દુષ્કાળને દેશવટો આપણે આપી શકીએ ગુજરાતમાંથી, અને એ નવસર્જિત ને નવપલ્લિત થઈ શકે. સાહેબ મજાની વાત એ છે કે એ ક્રાંતિ મેં નજર નિહાળી. જે ઉનાળામાં વિધવાના સાડલા જેવો કરુણ આખો પ્રદેશ થઈ જતો હતો, એ નવોઢા જેવો શણગારાય, જે લીલોતરી છવાયેલી, એ પણ અમે તસવીરો છાપી સાહેબ. એટલે અમારા જીવનનું સર્વશ્રેષ્ઠ જેને કહી શકાય, મને એમ માન્યું. ત્યાર પછી એવું છે કે ગ્રામીણ જે લોકોએ જર્નાલિઝમ કર્યું હોય, ગ્રામીણ ઉત્કર્ષમાં જેને જર્નાલિઝમ કર્યું હોય, એને સરકાર એવોર્ડ આપતી. તો મને કોકે કીધું, હું અભણ માણસ, મને આવું બધી કઈ ટેકનિકાલિટીની ખબર નહીં, કોઈએ મને કીધું કે આવું તમે જો ફીડઅપ કરો સરકારમાં તો આનો એવોર્ડ તમને જ મળવો જોઈએ, કારણ કે તમે આવડી મોટી ઝુંબેશ ચલાવી છે, મને ચેક ડેમ બની ગયા, નવપલિત સર્જિત, આનાથી સારું ગ્રામીણ શું હોઈ શકે. તો કોકે કીધું એટલે અમારથી બન્યું એટલું અમે બધું ભેગું કરી અને અહીંથી મોકલું ગાંધીનગર કે ભાઈ જવા દો, જે થવું હોય થાય. હવે એ એવોર્ડ બેવોર્ડ તો ન મળ્યો. એવોર્ડ મળ્યો રજની કુમાર પંડ્યા. એ તો બહુ મોટા રજનીકાંત. લેખક હતા ને. હા, એ હા સ્વાભાવિક છે, એને તો અનેક વખત વર્ષોથી લખ્યું હશે. એવોર્ડ એને મળ્યો, પણ ઓડકાર અમને આવ્યો સાહેબ. ભલે તમારી જાણ ખાતર અનકોટ કોક ધરે, પણ તમે ને હું એ જે જોઈને ધરાઈ જઈએ એના જેવી મને હાલત થઈ કે કમસે કમ સૌરાષ્ટ્રની ધરતી, જે મેં કીધું તેમ વિધવાના સાડલા જેવી કરુણ લાગતી હતી, એને બદલે નવોઢા જેવી ને લીલોતરી વાળી આખી ધરતીને હું જોઉં, મને લાગે એ એવોર્ડ આપણને મળી ચૂક્યો છે. મને પછી ગામે ગામ અમારા થોડાક આદર સત્કાર ને સન્માન વગેરે થયા, એટલે મને એમ લાગ્યું કે આપણું જર્નલિઝમ જે છે એ બિલકુલ જી સંતોષકારક થઈ ગયું. જી સર. આ આ આ આ શ્રેણીનો છેલ્લો પ્રશ્ન. જી સર. બહુ ઓછા લોકો એવા હોય છે જગદીશભાઈ કે જે પોતાના સ્વપ્નને સાકાર થતા જોવે. આપે સ્વપ્ન જોયું, શ્યામજીભાઈ અટાળાને મળ્યા, એના માટે આપ કાર્યરત બન્યા, પાછળ લાગ્યા રહ્યા, સતત પ્રયત્નશીલ રહ્યા અને સપનાને સાકાર થતું જોયું. આપને કેવી લાગણી થઈ જે દિવસે રજનીકુમારભાઈને એવોર્ડ મળ્યો? તે દિવસે આપે કહ્યું કે આપ ખુશ હતા, તો કેવી લાગણી હતી આપના મનમાં એ વખતે? સાહેબ મને આશા બંધાણી, એટલું નક્કી થયું. એવોર્ડ બેવોર્ડ ઠીક છે, ભલે જેને મળે એને, કારણ કે એ આપણા કરતા વધુ ઉપયોગી ને ઉત્તમ હશે એટલે જ મળ્યો હશે. એવોર્ડ ન મળે તો કઈ નહીં, પણ એટલીસ્ટ મેં નજર જોયું ના. હવે તમે જુઓ, કોઈ વખત ત્યાર પછીના અત્યાર સુધીની વાત કરું છું, ઉનાળામાં તમને આવું ક્યાંય સમાચાર જોવા નહીં મળે કોઈ પણ છાપામાં કે બેનું દીકરીઓ વગડામાં ભટકે છે ને આમને તેમને, બધે ઠેકાણે પાણી. હવે તો જો કે નર્મદાની કેનાલ પછી આવી ગઈ, પણ આ તો એ નતું ત્યારની વાત કરું. હવે એટલે મને છે ને, તમે કહો કેવી લાગણી થઈ, મને એક આશા બંધાણી સાહેબ. જુઓ, આશા શું બંધાણી ખબર છે? જો ખરેખર આપણે મન વચન કર્મથી હાવ સાચી વાત કરવા જાય ને સાહેબ, તો સમાજ નગુણો નથી, નક્કી થઈ ગયું. તેથી સરકારે મદદ કરી, એના કરતા સમાજના ઉત્તરદાયિત્વ બહુ મદદ કરી. ઉદ્યોગપતિઓએ, ધારાસભ્ય, સંસદ સભ્યોએ ગ્રાન્ટ ફાળવી, વેપારીઓએ, સમાજસેવીઓએ, બધાએ પોતપોતી, કોઈએ પથ્થર આપ્યા, કોઈએ રેતી આપી, કોઈએ બીજું સિમેન્ટ આપી, અને કોઈએ શ્રમદાન કર્યું ગામે. પણ જો કોઈ સારો માણસ અથવા તો કોઈ એક પેશનથી, જનૂનથી અને મન વચન કર્મથી લોકોને જગાડી જાણે, તો સમાજ પાછો એનો જ ક્રાંતિ સર્જી શકે છે. જે 10 વર્ષ પહેલા તરસા રજળતા હતા ને હિજરત કરી જતા હતા, ન્યા મેં નવપલિત ધરતી જોઈ. એ સાક્ષાત્કાર થયો જનતાના સહયોગથી, દાતાઓ અને સમાજના સહયોગથી. એનો અર્થ એમ થયો કે આ સમાજમાં હજી એટલી સારપ પડી છે કે જો તમે એટલે આપણે મીડિયા જો એને ઉજાગર કરીએ સાહેબ, તો સંસારમાં સમસ્યા ઓછી ને ઉકેલ વધુ મળે. જી સર. જી બિલકુલ સાચી વાત. દર્શક મિત્રો, આમાંથી બોધ એ લેવાનો છે કે આપણે નાનામાં નાના કામ માટે સરકારની તરફ નજર રાખીને બેસીએ છીએ. રોડ પર ખાડો પડ્યો છે તો સરકાર પૂરે એની રાહ જોવાની. ક્યાંક જવા માટેનો રસ્તો નથી તો સરકાર બનાવશે. તેવા સમયે આ પ્રકારના પ્રેરણાદાયી કિસ્સા, જેમ કે બિહારમાં એક દશરથ માંઝી કરીને વ્યક્તિ થઈ ગયા, એણે પોતાનું ગામડું શહેરોથી છૂટું પડી ગયેલું હતું, કોઈ સાજા માદે જઈ ન શકે, ગોળ ફરીને લઈ જવું પડે, લાંબો રસ્તો થાય, કેટલાક ત્યાં દવાખાને પહોંચતા પહેલા ભગવાનને વાલા થઈ જાય. તો એકલા માણસે પર્વત કાપવાનું શરૂ કર્યું અને વર્ષોની મહેનત પછી ત્યાં રસ્તો બન્યો. આજે ભારતમાં આવતા પ્રવાસીઓ દશરથ માંઝીનું ઘર જોવા અને એ રસ્તો જોવા જાય છે. એટલે નયા દોર કરીને એક સિનેમા આવ્યું હતું, મહેતા સાહેબ આપે તો જોયું હશે કદાચ,
એનું એક ગાયન છે, સાથી હાથ બઢાના, દેખ બિલકુલ. અકેલા થક જાએગા, મિલકર બોझ ઉઠાના, સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, સાથી રે. એમ આ પ્રેરણાદાયી કિસ્સો સમાજ માટે એટલા માટે છે કે હવે સમય આવ્યો છે જ્યારે નાના મોટા કામો માટે સરકાર તરફ નજર કરીને બેસી રહેવા કરતા સમાજના શ્રેષ્ઠીઓ જે આપી શકે તે આપે, શ્રમદાન જે આપી શકે તે આપે, જે બાકીનું કાગળિયા કામ ડિઝાઇનિંગનું કરતા હોય કરે, મહેતા સાહેબ જેવા થકી એને વિશાળ પ્રસિદ્ધિ મળે તો સમાજના કામ થઈ જાય. મને લાગે છે કે પત્રકારિત્વનો જો સૌથી કોઈ મોટામાં મોટું જો ફળ હોય અથવા તો વરદાન હોય તો એ વરદાન છે કે જે મળદામાં જાન પૂરે છે. આ એની તારણ કાઢવું હોય તો મહેતા સાહેબે જે ચેકડેમ માટેની જે રિવોલ્યુશન આખું ઊભું કર્યું, જે ક્રાંતિ ઊભી થઈ, એ આનું ઉદાહરણ છે. તો આપણે આ આખી યાત્રામાં હજુ એક ત્રીજો પડાવ બાકી છે, એટલે આપણે અહીંયા થોડુંક નાનકડું રોકાણ કરીશું. વળી પાછા અંતિમ પડાવ માટે મળીશું. આમ તો 3 પડાવમાં મહેતા સાહેબને ન કવર કરી શકાય, પણ મેં એ અનધિકારી ચેષ્ટા કરી છે એમના સમયની મર્યાદા જોતા. તો મળીએ આ શોના ઓલીપા થોડી જ વારમાં.